અમદાવાદમાં વહેલી સવારથી છવાયો છે વરસાદી માહોલ। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થયો છે। અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં વરસાદ વરસ્યો છે। વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને અમદાવાદમાં વરસેલા વરસાદના આંકડા પર અસમંજસ છે। રાજ્ય સરકાર અને એએમસીના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે। રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં 4.5 ઇંચ વરસાદ વરસ્યો, ત્યારે કોર્પોરેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। બંને સરકારી વિભાગના આંકડામાં મોટો તફાવત જોવા મળ્યો છે, ત્યારે આ બંને જે આંકડા છે તે અલગ અલગ બતાવી રહ્યા છે। રાજ્ય સરકારના આંકડા પ્રમાણે અમદાવાદમાં 4.5 ઇંચ વરસાદ થયો છે, તો કોર્પોરેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં 1.5 ઇંચ વરસાદ જ થયો છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આગાહી સાચી થતી હોય તેમ અમદાવાદના વિવિધ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આશ્રમ રોડના, કે જ્યાં અત્યારે હાલ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો વરસાદની તીવ્રતામાં વધારો થયો તો અમદાવાદના નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શક્યતા જોવાઈ શકે છે। મહત્વનું છે કે વહેલી સવારે પણ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો અને અત્યારે ફરી એકવાર વરસાદ શરૂ થયો છે, જેના પગલે પ્રહલાદનગર, આનંદનગર, વસ્ત્રાપુર, સેટેલાઇટ, આશ્રમ રોડ, વાડજ, રાણીપ સહિતના વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જો વરસાદની તીવ્રતા વધશે તો અમદાવાદના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શક્યતા જોવાઈ રહી છે। જે પ્રમાણે કેટલાક દિવસના વિરામ બાદ વરસાદ વરસે તેના પગલે નાગરિકોને ગરમીમાં અને બફારામાં રાહત મળી રહી છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।